मंगल बाजार में मुंशी जी का खांचा मौजूद है, जहां पर इतवार को मार पिटाई की एक घटना हुई थी, जिसके बाद सिटी पुलिस थाने को इत्तला दी गई थी। सिटी पुलिस थाने के अधिकारी वहां पर पहुंचे थे और गिनती के वक्त में ही आरोपी की गिरफ्तारी कर ली गई थी। तब इस पूरे मामले में जो जानकारी है उसके मुताबिक याकुतपुरा में रहने वाला आरिफ शेख मंगल बाजार की एक दुकान में नौकरी करता है और उसके बाजू की दुकान में शिवा नाम का एक युवा नौकरी करता है। काफी दिनों से आरिफ शेख को शिवा परेशान कर रहा था और धार्मिक शब्दों का उच्चारण करने के लिए धमका भी रहा था। हालांकि आरिफ शिवा को वश नहीं हो रहा था, जिसके मद्देनजर शिवा की ओर से इतवार को उसके पास मौजूद तीक्ष्ण हथियार से आरिफ पर हमला किया गया था। इस दुर्घटना के बाद वहां पर भगदड़ मच गई थी और घटना की जानकारी सिटी पुलिस थाने में दी गई थी। सिटी पुलिस थाने के अधिकारी भी घटना की गंभीरता को समझते हुए तुरंत ही वहां पर पहुंचे थे और उनकी ओर से विभिन्न टीमों की रचना कर गिनती के वक्त में ही आरोपी को गिरफ्तार कर लिया गया था। तब इस बारे में पत्रकार परिषद का आयोजन कर सोनचार के डीसीपी पन्ना मोमाया ने ज्यादा जानकारी दी। सिटी पोस्ट विस्ताરમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મુંશીનો ખાંચો છે જ્યાં મારામારીનો બનાવ બનેલો હતો। મુંશીના ખાંચામાં જે દુકાન આવેલી છે સાઈબાબા ટ્રેડિંગ કંપની, ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર, બંને નોકર અંદર ઝઘડ્યા હતા અને જેમાં એ મારામારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેવા ફરોસ, એણે બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે, કારીગર છે, એનું નામ છે મોહમ્મદ આરિફ અબ્દુલ ગની શેખ, એને ચાકુ મારી દીધેલ હતું અને પહેલા પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પીઠમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે। આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ હતી। જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલો હતો। હાલમાં એની સારવાર ચાલુ છે। આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલો છે અને આ બનાવ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે એપીસી કલમ 109, બીએનએસ કલમ 109(1), 115(2), 118(1), 118(2 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। ઝઘડો આ બંને કારીગરો છેલ્લા ઘણા સમયથી અંદર નાની બાબતે ઝઘડો થતો હતો એ લોકોનો, અને એ લોકોએ એમના માલિકોને અથવા તો પોલીસને પણ જાણ કરેલ ન હતી અને જેના કારણે ગઈકાલે એ ઝઘડો ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલો હતો અને જેના કારણે આ મારામારી થઈ હતી। એ તમામ પાસાને આવરીને તપાસ ચાલુ છે અત્યારે, અને જે ફરિયાદીએ પોતાની ફરિયાદ આપી છે અનુસંધાને ફરિયાદ લખીને આગળની તપાસ કરી રહ્યા છે। આગામી તહેવાર અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જ અમે લોકો શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું હતું। તમામ પોલીસ સ્ટેશન સાથે પોલીસ સ્ટેશનના આગેવાનોને અહીંયા આવેલા હતા મીટિંગમાં અને એ લોકોને આગામી તહેવારમાં તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી હતી। તહેવારમાં કઈ રીતે સંયમ રાખવાનું છે અને કોઈ મેસેજ આવે અથવા તો કોઈ અફવા હોય તો તાત્કાલિક અમારું ધ્યાન દોરવા માટે પણ અમે સૂચના કરેલી છે। જે ભોગ બનનાર છે એ મોહમ્મદ આરિફ અબ્દુલ ગની શેખ છે, જે યાકુતપુરામાં રહે છે, અને જે આરોપી છે શિવા નામ છે જેનું, એ કિશનવાડી ખાતે રહે છે અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।